કરીશું રૂપિયાની સાથે તો નબળા ડોલર અને બોન્ડ ડીલમાં ઘટાડાને કારણે રૂપિયો ડોલરની સામે ફ્લેટ કારોબાર સાથે બંધ થતો જોવા મળ્યો છે. રૂપિયો 83.39 ઉપર જ બંધ થતો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો થોડી નરમાશ અહીંયા આગળથી પણ દેખાય છે. 103.75 ઉપર ડોલર ઇન્ડેક્સ આપણને કારોબાર કરતો દેખાયો છે. ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કસલાની. દેવ્ય, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આજે એકદમ ફ્લેટ રૂપિયો અહીંયા આગળથી બંધ થતો દેખાયો છે અને ખાસા સમયથી આપણે જે ચર્ચા સતત કરતા આવ્યા છે કે એક રેન્જની અંદર રૂપિયો છે. હવે મોંઘવારીના આંકડા આપણા અને પછી યુએસના આંકડા પણ આવવાના છે અને ફેડના આઉટકમ્સ, આ બધા ઉપર નજર બનેલી છે. ત્યારે આપ કરન્સીને કઈ રીતે જોઈ રહ્યા છો? યુએસડી આઈએનઆરની ચાલની જો આપણે વાત કરીએ તો કઈ રીતની તમારી સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. હવે યુએસએ ની વાત કરીએ તો ઘણા ટાઈમથી હું પણ ડિસ્કસ કરું છું એક રેન્જમાં જ ટ્રેડ કરે છે, બહુ નાનકડી રેન્જમાં ટ્રેડ કરે છે. 83.10 થી લઈને 83.45 ની આસપાસ. એની ઉપર પ્રાઇઝિસ સસ્ટેન નથી કરતું કેમ કે આરબીઆઈ નું ઇન્ટરવેન્શન આવે છે. અને આજે જેના જોયું કે બહુ નાના રેન્જમાં ટ્રેડ કરતું હતું કેમ કે જે પણ ટ્રેડર્સ છે ઓલ ઓવર ધ વર્લ્ડ એ લોકો જે આજનું સાંજના ઇવનિંગમાં આજે ઇન્ફ્લેશન ડેટા છે યુએસએ એના માટે વેઇટ કરે છે. એના પછી આપણને એક મોમેન્ટમ આઈ ગેસ જોવા મળી શકે છે. મે બી યુએસડી આઈએનઆરની અંદર જે કે ઘણા ટાઈમથી એક રેન્જ બોન્ડ ટ્રેડ કરે છે. ને સાથે સાથે જે તમે કીધું કે એફઓએમસી ની મીટિંગ પણ છે તો ટ્રેડર્સની નજર પર રહેશે કે કાંઈક સરપ્રાઇઝ નથી કહેતા એમ કે એક્સપેક્ટેડ તો છે ઓલરેડી કે સ્ટેટસ કો જ રહેવાનું છે. મે બી એ લોકો રેટ હાઇક નહીં કરશે, અનચેન્જ જ રાખશે. પણ જે નેક્સ્ટ યરની જે લોકોની ટ્રેજેક્ટરી રહેશે એના પર લોકોની નજર રહેશે કે એ લોકો શું સ્ટેટમેન્ટ આપે છે કે નેક્સ્ટ યર ક્યારે રેટ કટ કરી શકે છે. કે એ એક મેઇન પોઈન્ટ છે જે આપણને રાખવું પડશે, પોઈન્ટ નોટ ડાઉન કરવું પડશે. ને એઝ ઓફ નાઉ જેના રેન્જ ચાલે છે યુએસડી આઈએનઆરની અંદર એમાં જ ટ્રેડ કરતું રહેવાનું. નીચેમાં 83.30 ની આસપાસ અગર આવશે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 83.20 નું રાખવાનું અને ઉપરમાં ટાર્ગેટ 83.50 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી યુએસડી આઈએનઆર એક નાની રેન્જની અંદર કારોબાર કરી રહ્યો છે અને ત્યારે જો આપણને 83.30 એના લેવલ્સ મળી જાય છે તો બાય કરીને ચાલો અને 83.50 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આ એક યુએસડી આઈએનઆર પર ડોલર રૂપિયા ઉપર તમારે માટે વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. સોનાના કારોબારની વાત કરી લઈએ તો સોનામાં પણ જે રેકોર્ડ હાઈ બન્યા બાદ પ્રોફિટ બુકિંગ થતું યથાવત જોવા મળી રહ્યું છે, જ્યાં કોમેક્સની ઉપર કિંમતો જે છે $2,000 નીચે કારોબાર કરતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારની અંદર પણ એક જે આપણે જોઈ રહ્યા છે 61,327 ના સ્તરની ઉપર કારોબાર 5% આસપાસ મજબૂતી નીચલા સ્તરેથી આવતી દેખાઈ રહી છે. પરંતુ જો આપણે હાઈ લેવલથી જોઈએ તો સોનાની અંદર ખાસો મોટો ઘટાડો અહીંયા આગળથી આવી ચૂક્યો છે. દેવ્ય, હવે તમે કઈ રીતે સોનાને જોઈ રહ્યા છો? કારણ કે જે આપણે અહીંયા આગળથી વાત કરી ઇન્ફ્લેશનના આંકડાઓ જે આવવાના છે અને જે ફેડની બેઠકના આઉટકમ્સ આવવાના છે એની ઇમ્પેક્ટ સોના ઉપર પણ ખાસી પડતી હોય છે. તો આના પહેલા આપણે સોનાની અંદર કઈ રીતે કારોબાર કરવો જોઈએ? કોમેક્સ ગોલ્ડની અગર વાત કરું તો લગાતાર લાસ્ટ 3 દિવસથી એક આપણને સેલિંગ જોવા મળી રહ્યું છે. જેના લાસ્ટ વીક જે આપણને નોન ફાર્મ પેરોલ ડેટા જે આવ્યા હતા બેટર દેન એક્સપેક્ટેડ આવ્યા હતા, જેના વચ્ચે આપણને એક સ્ટ્રોંગ સેલ ઓફ જોવા મળ્યું હતું કે ક્યારે પણ અગર જોબ એનએફપી ડેટા જે સારા આવે છે નોન ફાર્મ પેરોલ ડેટા તો મોસ્ટ ઓફ ટાઈમ આપણને એક સેલિંગ જોવા મળે છે ડેટા પછી. તો મારું એક્સપેક્ટેશન એ રહેશે કે એટલે આજે જે મેં ડિસ્કસ કર્યું કે સાંજના આપણને એફઓએમસી મીટિંગ પણ ચાલી રહી સાંજના આપણને સીપીઆઈ ડેટા આવવાના છે ને કાલે આપણને એફઓએમસી મીટિંગ છે. તો એક્સપેક્ટેશન છે કે મોમેન્ટમ જે છે આઈ ગેસ સાઇડવેઝ રહેશે હમણાં 1-2 દિવસ સુધી. કાલે એફઓએમસી ની મીટ થશે એના પછી આપણને મે બી એક ટ્રેન્ડિંગ મૂવ જોવા મળશે. આઈ ગેસ મને લાગે કે આ લેવલથી જે પ્રાઇઝિસ સ્ટેબલાઇઝ થવા જોઈએ કેમ કે જે સેલ ઓફ જે આવ્યું છે બહુ સ્ટ્રોંગ સેલ ઓફ આવ્યું છે. ઓલમોસ્ટ જે રેકોર્ડ હાઈ આપણે જોવા મળ્યા હતા 64,000 ની ઉપર ને સ્વિફ્ટ સેલ ઓફ આવી ગયું છે. જે પણ જે ઇન્વેસ્ટર જે છે જેને બાઇંગ કરવું છે આઈ ગેસ લોકો માટે હમણાં સારી ઓપોર્ચ્યુનિટી બાય કરવા માટે લોઅર લેવલ સુધી. તો મને એમ લાગે કે નીચેના લેવલ બાય કરી શકે છે આપણો 61,200 ની આસપાસ. સ્ટોપ લોસ હવે 61,000 નો રાખવાનું અને ઉપરમાં ટાર્ગેટ છે 61,450 નું મેન્ટેન કરવાનું.
ઓકે, તો સોનામાં આવેલો જે આ મોટો ઘટાડો છે, બાઇંગની ઓપોર્ચ્યુનિટી અત્યારે તમારા માટે બનતી દેખાઈ રહી છે. 61,200ની આસપાસની જો કિંમતો મળે છે તો તમે અહીં આગળથી ખરીદારી કરીને ચાલો. 61,000નો સ્ટોપ લોસ, 61,450 સુધીના ટાર્ગેટની આપણે અહીં આગળથી અપેક્ષા રાખી શકીએ છીએ. અને જે રીતે આપણે વાત કરી છે, નજર જે છે યુએસ ઇન્ફ્લેશનના આંકડા અને ફેડની બેઠકના આઉટકમ ઉપર અને એની જે કોમેન્ટ્રી આવે છે એના ઉપર આપણે ખાસ રાખવાની રહેશે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીના કારોબારની પણ. તો ચાંદીમાં પણ સોનાને પગલે એક રિકવરી આવતી જ આપણને જોવા મળી, જ્યાં કોમેક્સ ઉપર જો આપણે કિંમતોની વાત કરીએ તો લગભગ $23 આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો આપણે 72,264 સુધી માર્ચ કોન્ટ્રાક્ટને પહોંચતો જોઈ રહ્યા છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ચાંદીની અંદર કોઈ રિકવરીની આશા આપણે રાખી શકીએ છીએ ને અહીંયા પણ ખરીદારી કરી શકાય? હા, ચાંદીની અગર જોઈએ તો હમણાં ઓલમોસ્ટ 1 મહિનાના લો પર ટ્રેડ કરે છે. લાસ્ટ 7 દિવસથી આપણને એક સ્ટ્રોંગ સેલ ઓફ જોવા મળ્યું છે. મેઇન રીઝન એ છે કે જે ગોલ્ડમાં ને બેઝમાં સેલ ઓફ આવ્યું હતું તેનું સીધું ઇમ્પેક્ટ આપણને ચાંદીના જે પ્રાઇસમાં પણ જોવા મળ્યા છે. ને બીજા બે ફેક્ટર્સ છે કે ચાઇનાના જે પણ ડેટા આવ્યા છે એટલા સારા નથી આવ્યા, ડિસઅપોઇન્ટિંગ ડેટા આવ્યા છે. અને સાથે સાથે જે રિપોર્ટ આવ્યા હતા જોબ રિપોર્ટ લાસ્ટ વીકના એ પણ પ્રાઇઝિસ માટે નેગેટિવ હતા. પણ હવે એના એક્સપેક્ટેડ છે કે જેમાં સ્ટ્રોંગ સેલ ઓફ આવ્યું છે તો આઈ ગેસ એફઓએમસી મિટિંગની પહેલા આપણને એક શોર્ટ કવરિંગ મૂવ આવી શકે છે લોઅર લેવલથી. સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે 72,000 નો. જ્યાં સુધી આ પ્રાઇઝિસ રહેશે તો ત્યાં સુધી એના એક્સપેક્ટેશન આપણને એક અપમૂવ જોવા મળી શકે છે. તો 72,000ની આસપાસ અગર આવે પ્રાઇઝિસ તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 71,500 નું રાખવાનું ને ઉપરમાં ટાર્ગેટ 72,600 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ચાંદીમાં પણ ઘટાડે ખરીદીની તક તમે લઈ શકો છો. તો 72,000ની આસપાસનો ખાસો સપોર્ટ છે ચાંદીને. તો આ લેવલ ઉપર જો તમને ચાંદી મળે છે તો ખરીદારી કરીને ચાલો. 71,500નો સ્ટોપ લોસ, 72,600ના ટાર્ગેટ તમને અહીંયાથી બધા દેખાઈ શકે છે. તો સોના ચાંદીમાં એક એફઓએમસીની મિટિંગ પહેલા ખરીદારી કરીને ચાલવાની સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે. આ સાથે જ હાલ કોમોડિટી બજારમાં સમય છે બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે ક્રૂડ, મેટલ તેમજ અન્ય કોમોડિટીઝની સાથે આ શોમાં કારોબારમાં તેજી બાદ ક્રૂડ ઓઇલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે. બ્રેન્ટની કિંમતો ફરી $76ની નીચે આવતી દેખાઈ છે. તો નાઇમેક્સમાં પણ મામૂલી દબાણ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ 0.5% આસપાસનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. તો 5,938 ઉપર સ્થાનિક બજારમાં એટલે કે એમસીએક્સ ઉપર ક્રૂડની કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. દેવે, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સતત વોલેટાઇલ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે ક્રૂડ, અને આપણે ઉતાર ચઢાવ જે ક્રૂડની અંદર જોઈ રહ્યા છે. હવે આપની કઈ રીતે સલાહ બની રહી છે અને એ કયા લેવલ છે જ્યાં આપને ક્રૂડ સસ્ટેન થતું લાગી રહ્યું છે? ક્રૂડની વાત કરું તો ઓલમોસ્ટ લાસ્ટ 7 વીકનું અગર હું પ્રાઇસ ચાર્ટ જોઈશ તો આપણને એક સ્ટ્રોંગ સેલઅપ જ જોવા મળ્યું છે. કે જે એક્સપેક્ટેશન હતું કે ઓપેકની જે મિટિંગ થશે તો એમાં જે કટ આવશે એકદમ ડીપ આવશે, પણ એવું કઈ થયું નહીં. તો ને સાથે સાથે વોલન્ટરી કટ આવ્યું. તો એ એક વન ઓફ ધ રીઝન છે જે આપણને સેલ ઓફ જોવા મળ્યું હતું. સાથે સાથે જે ચાઇના ડેટા જે આવ્યા હતા એ પણ ખરાબ આવ્યા હતા. તો પ્રાઇઝિસને કયા પણ લેવલ પર સપોર્ટ ન મળ્યું ને ઓલમોસ્ટ જો 5 થી 6 મહિના લો પર ટ્રેડ કરી રહ્યું છે હમણાં થોડો. પર હું અગર આ વીકની વાત કરું તો આ વીકની જે શરૂઆત જે છે પોઝિટિવ થઈ છે પ્રાઇઝિસ માટે. લાસ્ટ 2 દિવસથી પોઝિટિવ ક્લોઝ આવે છે. ને નીચેના જે લેવલ જે છે 5,850, 5,900ની આસપાસ ત્યાં સ્ટ્રોંગ સપોર્ટ છે અને ત્યાંથી પ્રાઇઝિસ જે છે ઉપર આવી રહ્યું છે. તો એ એક ઇન્ડિકેશન આવે છે કે ત્યાં એક સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન છે. તો જ્યાં સુધી આ લેવલ ઇન્ટેક રહેશે તો ત્યાં સુધી ટેકનિકલી મને એમ લાગે કે આપણને એક બાઉન્સ બેક જોવા મળશે નિયર ટર્મની અંદર. તો 5,900ના સારા લેવલ છે બાય કરવા માટે. ત્યાં બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ 5,850નો મેન્ટેન કરવાનો અને ઉપરમાં ટાર્ગેટ 6,000નું રાખવાનું. ઓકે, તો ક્રૂડ માટે આપણે અહીંયા આગળથી એક ટેકનિકલ બાઉન્સ બેકની આશા ચોક્કસપણે રાખી શકીએ છીએ અને અહીંયા આગળથી 5,900ની આસપાસના લેવલ ઉપર ખરીદારી કરવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. 5,850ના સ્ટોપ લોસ રાખો અને ટાર્ગેટ જે છે તમને 6,000 સુધીના બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં એક ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની વાત કરી રહીએ તો નેચરલ ગેસમાં આજે આપણે સ્થાનિક બજારમાં તેજી સાથેનો કારોબાર યથાવત રહેતો જોવા મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો
લગભગ 3.25% તેજી સાથે 203ના સ્તરોની આસપાસ કારોબાર કરતી દેખાઈ રહી છે. 2.25% તેજી સાથે અત્યારે આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. આજના દિવસે આપણે દેવે જે રીતે જોઈ રહ્યા છે 2% રિકવરીનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોટો ઘટાડો હતો. ગઈકાલે આપણા બજારમાં પણ ઘટાડો હતો. તો કઈ રીતે તમે નેચરલ ગેસમાં કારોબાર કરવાની સલાહ આપશો? નેચરલ ગેસમાં હું ઘણા ટાઈમથી કહું છું કે જે વેધર ફોરકાસ્ટ જે આવી રહ્યું છે યુએસએ નું, એ એક થોડું બોમ્બ છે. તો એના વજહથી ડિમાન્ડ જે છે એ ઘટી ગઈ છે અને સાથે સાથે પ્રોડક્શન જે છે રેકોર્ડ હાઈ પર ચાલી રહ્યું છે. તો એનાથી આપણને વીક બેસિસ પર આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે. યેસ્ટરડે પણ નાઇમેક્સમાં ઓલમોસ્ટ 11% ડાઉન હતું, પણ આજે મોર્નિંગમાં આપણને જે છે એક રિકવરી જોવા મળી હતી લોઅર લેવલથી આજના ટ્રેડની અંદર. પર મને એમ લાગે કે જ્યાં સુધી પ્રાઇસીસ જે છે 215નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવે છે, જ્યાં સુધી આની ઉપર પ્રાઇસીસ સસ્ટેન નહીં કરશે ત્યાં સુધી આપણને જે સેલ ઓફમાં જ રહેશે પ્રાઇસીસ. તો 208 કે 9ની આસપાસ અગર આવશે તો ત્યાં આપણે સેલ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ જે છે 212નું રાખવાનું, ટાર્ગેટ નીચેમાં 200નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં આપણને એક દબાણ તરફીનો જ વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા આગળથી જે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે 208ની આસપાસના લેવલ આવે છે તો તમે અહીંયા આગળથી સેલ કરીને ચાલી શકો છો. 212નું સ્ટોપ લોસ અને 200ના ટાર્ગેટ તમને નેચરલ ગેસની અંદર બનતા દેખાઈ શકે છે. તો વોર્મર વેધર જે આવી રહ્યું છે એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે નેચરલ ગેસ પર. તો હવે આપણે વાત કરી લઈએ મેટલ્સના કારોબારની. તો LME પર તમામ મેટલ્સની અંદર આજે તેજી તરફનો કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ મેટલ્સ લીલા નિશાનની અંદર કારોબાર કરતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે કોપરની કિંમતોને ચીનમાં માંગ વધવાની આશા એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે અને નવેમ્બરમાં કોપરની આયાત 10.1% વધીને 550-600 ટન થતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે અહીંયા આગળથી દેવ્ય જોઈ રહ્યા છો ખાસ કરીને મેટલ્સને? કારણ કે જે રીતના ચાઇનાથી આપણને આંકડાઓ આવતા દેખાયા છે CPIના PPIના, એ અનુમાન કરતાં પણ ઓછા રહ્યા છે. તો આ રીતે જો આપણે જોવા જઈએ તો આપણને મેટલની અંદર હજી થોડું કોશિયસ રહેવાની સલાહ રહેશે. કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે? બેઝ મેટલની વાત કરું તો ઘણા ટાઈમથી એક રેન્જ બોન્ડ જ મોમેન્ટમમાં છે. કોપર જે છે નીચેમાં 705ની આસપાસ આવે છે અને ઉપરમાં 730-735ની આસપાસ જાય છે. એની ઉપર સસ્ટેન નથી કરી શકતું. તો મેઇન રીઝન શું છે કે ચાઇનાના ડેટા જે છે એટલા એન્કરેજિંગ નથી આવતા અને ત્યાં હમણાં ડિફ્લેશનરી કન્સર્નનો છે. તો આઈ ગેસ એ બે ફેક્ટર છે તેમાં આપણને મોમેન્ટમ જોવા નથી મળતું બેઝ મેટલની અંદર. પણ જે રીતના કાલે FOMCની મીટિંગ છે, આજે સાંજના CPIના ડેટા છે, તો આઈ ગેસ આજે પણ બે ઇવેન્ટ થઈ જશે તો એના વચ્ચે એવું લાગે કે કંઈક ક્લેરિટી મળી શકે છે અને સાથે સાથે આપણને કંઈક ટ્રેન્ડિંગ મૂવ જોવા મળશે બેઝ મેટલ પેકની અંદર. પણ એઝ ઓફ ના મને એમ લાગે છે કે જે અગર હું ઇન્વેન્ટરીની નજર રાખું LMEની તો ત્યાં વીકોનિક બેસિસ પર ઘટે છે ઇન્વેન્ટરી ઝિંક અને કોપર ની અંદર. તો આઈ ગેસ એ બે મારા ટોપ પિક રહેશે બેઝ મેટલ પેકની અંદર. તો કોપર જે નીચે લોઅર લેવલ બાય કરી શકે છે 714ની આસપાસ. સ્ટોપ લોસ 710નું રાખવાનું અને ઉપરમાં ટાર્ગેટ 720નું મેન્ટેન કરવાનું. ને ઝિંક જે છે 217ની આસપાસ બાય કરી શકે છે. સ્ટોપ લોસ જે છે 215ની રાખવાનું અને ઉપરમાં ટાર્ગેટ 220નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી મેટલ્સ પૈકી બે સલાહ બાઇંગ તરફ મળતી દેખાઈ રહી છે. કોપરને ખરીદારી કરીને ચાલો 714ની આસપાસ, 710ના સ્ટોપ લોસ, 720નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે. તો કોપરમાં બાય કરો અને સાથે જ ઝિંક ઉપર પણ ધ્યાન આપી શકો છો. ત્યાં પણ બાય તરફ રહેવાની સલાહ. 215નો સ્ટોપ લોસ અને 220ના ટાર્ગેટ માટે ઝિંકને પણ ખરીદારી કરીને ચાલો. તો આ દેવ્ય તરફથી સલાહ મળતી આપને દેખાઈ રહી છે. ત્યારે જ દેવ્ય, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી અને આને માટે અમને સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથે ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝ અને એને લગતી ખબરો સાથે આ શોમાં આગળ વધીશું. આપ જોતા રહો CNBC બજાર.